अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। बलिहारी तारी गुरुजी शैमुख गाऊं, पामे मनवाणी विराम, पामे मनवाणी विराम। बलिहारी बलिहारी तारी गुरुजी शैमुख गाऊं, भक्त प्रतिपाळ वहलो असुरनो काळ, भक्त प्रतिपाळ वहलो असुरनो काळ। साधु हैयानो हार, साधु हैयानो हार। बलिहारी बलिहारी तारी गुरुजी शैमुख गाऊं, बलिहारी तारी गुरुजी शैमुख गाऊं। दत्त दिगंबर भाव्यो मन लोभायो, दत्त दिगंबर भाव्यो मन लोभायो। रंग अरंगी सुहाय, रंग अरंगी सुहाय। बलिहारी बलिहारी तारी गुरुजी शैमुख गाऊं, बलिहारी तारी गुरुजी शैमुख गाऊं। જારણ મારણ વશીકરણ મંત્રોનું ઔચિત્ય. બ્રહ્માવર્તમાં સ્વામી મહારાજનો મુકામ હતો. મંત્રશાસ્ત્ર વિશે ચર્ચા ચાલી રહી હતી. સ્વામી મહારાજે જણાવ્યું કે જારણ મારણ વિદ્વેષણ મંત્રોનો પ્રયોગ કરી બીજાને નુકસાન કરવું યોગ્ય નથી. આથી મંત્ર પ્રયોગ કરનારનું અધપતન થાય છે. શ્રોતાઓમાંથી કોઈ બોલ્યું તો પછી આવા અધપાત કરનારા સાધનો ઉપાયો શાસ્ત્રોમાં તંત્રશાસ્ત્રમાં મચ્છેન્દ્રનાથ ગોરક્ષનાથ ઇત્યાદિ મહાપુરુષોએ કેમ કહ્યા અથવા લખ્યા છે? આવા ઉપાયો મંત્રો જો લખાયા જ ન હોત તો કોઈ ઉપયોગ ન કરત અને કરનારનું અધપતન પણ ન થાત. સ્વામી મહારાજે જણાવ્યું કે સૃષ્ટિના પ્રારંભથી સત્ય રજ અને તમો ગુણનું પ્રાબલ્ય છે. પ્રકૃતિ પ્રમાણે દરેકમાં સત્વ રજ કે તમો ગુણનું પ્રાબલ્ય છે. દુકાનદાર પોતાની દુકાનમાં ખાંડ તેલ જેવી ઘર ઉપયોગી વસ્તુઓ સાથે વછનાગ ઝેર કોચલા સોમલ જેવા ઝેરી પદાર્થો પણ વેચવા માટે રાખે છે. છરી ચપ્પુ જેવી ચીજો પણ વેચવા માટે રાખે છે, જેનો ઉપયોગ શાક સમારવા કે બીજાને ઈજા પહોંચાડવા થઈ શકે છે. વેપારી આપણને આગ્રહ નથી કરતો કે અમુક જ વસ્તુ વેચાતી લો. માલ લેનારે નક્કી કરવાનું છે કે કયો માલ લેવો શ્રેયકર છે. મહાપુરુષોએ ઘણા સાધનો બતાવ્યા હોય છતાં આપણે સંયમપૂર્વક સારા સાધનો જ લઈએ તો આપણું કલ્યાણ થાય. જો કોઈ પૂર્વજન્મના દુષ્ટ સંસ્કારને લીધે ખરાબ સાધનો તરફ વળે તો તેની અધોગતિ નિશ્ચિત છે. વછનાગ સોમલની ગણતરી ઝેરમાં થાય છે, પરંતુ આયુર્વેદ પ્રમાણે તેમાં કેટલાક ઔષધિ ગુણ પણ છે. છરી ચપ્પુથી શાક સમારી શકાય, પ્રસાદના ફળો સુધારી શકાય છે, કોઈનું ખૂન પણ થઈ શકે છે. કોઈ પણ સાધન ખરાબ નથી. કયા હેતુ માટે તે સાધન વપરાયું છે તે પ્રમાણે તે કર્મનું ફળ મળે છે. સર્જનની છરી વાળ કાપમાં કે કાંટો કાઢવામાં વપરાય તો તેનો હેતુ સારો છે.
તે જ સાધનોનો ઉપયોગ કરીને ઈજા પહોંચાડવા કરીએ તો હેતુ ખરાબ હોવાથી તેનું પારમાર્થિક માઠું ફળ મળે છે. ક્લોરોફોર્મ નામની દવા ઓપરેશનમાં દર્દીને બેભાન કરવામાં વપરાય છે, જેથી વાળ કાપનું દર્દીને દુઃખ ન થાય. તે જ ક્લોરોફોર્મ લૂંટારાઓ રૂમાલમાં છાંટીને શિકારના મોઢા પર નાખી બેભાન કરી શિકારને લૂંટી લે છે. અહીં તેમનો હેતુ સારો ન હોવાથી વપરાશકર્તા દોષી છે. સ્વામી મહારાજ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ બિલકુલ ચલાવી લેતા નહીં. જો કોઈ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે તો સખત નાપસંદગી બતાવતા, તે અંગે જે તે વ્યક્તિને જાહેરમાં ઠપકો પણ આપતા, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી પ્રતિષ્ઠિત કે લૌકિક મોટા હોદ્દાવાળી હોય. આવી પરિસ્થિતિમાં તેવી વ્યક્તિ અપમાનનો વેર લેવા સ્વામી મહારાજ પર અભિચાર મંત્રનો પ્રયોગ કરતી. સ્વામી મહારાજ ઘાતક તો તેનું વારણ પાછો મોકલી શકતા હતા, પરંતુ સ્વામી મહારાજ માનતા કે સર્વમાં ઈશ્વરનો વાસ છે. આથી મંત્ર પ્રયોગ કરનાર પ્રત્યે કોઈ પણ દ્વેષભાવ રાખતા નહીં. બીજું કારણ એ પણ હોઈ શકે કે મંત્ર પ્રયોગ કરનાર પોતાના સંસ્કાર અનુસાર ગમે તેટલી નીચલી કક્ષાએ જઈ શકે છે, પરંતુ પોતે તો સ્વયં દત્તા અવતારી સંત હતા. તેમના જેવા સંત હીન લોકો જેવા બની શકે? તેમના એક વિરોધીએ મંત્ર પ્રયોગથી તેમને સંગ્રહિણીનો રોગ લાગુ પાડ્યો. તેઓ શ્રીના નિત્યક્રમમાં તે ખૂબ જ બાધારૂપ હતો, છતાં હસ્તે મોડે તેને સ્વીકાર્યું. આખી જિંદગી તેમણે ત્રાસ ભોગવ્યો, પરંતુ દુશ્મન પ્રતિ તેમણે કટુતા બતાવી નહીં. શરીરનો પ્રારબ્ધ ભોગ સમજીને તે સહન કર્યું છે. દ્વિસાહસીનો સ્વાહાકાર. સાવંતવાડીના શ્રી ઉકીવડેને દત્ત ભગવાને દ્વિસાહસ્ત્રીના સ્વાહાકાર અંગે સ્વપ્ન દ્રષ્ટાંત આપ્યો. તેઓએ દેવ કરતા ગુરુ શ્રેષ્ઠ છે એ ન્યાયે સ્વામી મહારાજનું માર્ગદર્શન માગ્યું. તે સમયે સ્વામી મહારાજનો મુકામ પૌનીમાં હતો. સ્વામી મહારાજે નીચે પ્રમાણે અભિપ્રાય જણાવ્યો: ઋષિ પ્રણીત મંત્રો સિવાય અન્ય મંત્રોનો સ્વાહાકાર થઈ શકતો નથી. તમારી ઈચ્છા હોય તો શ્રી ગુરુચરિત્રના 10 પારાયણો કરી બ્રહ્મભોજન કરાવો. શ્રી ઉકેવડીએ ગુરુ આજ્ઞા પ્રમાણે જ કર્યું, પરંતુ સ્વામી મહારાજે જે ગ્રંથોની રચના કરી તે ઋષિ પ્રણીત ગ્રંથોની સમકક્ષ હતા, જેનું સમર્થન સ્વયં દત્ત ભગવાને ભક્તને દ્રષ્ટાંત આપીને કર્યું. શ્રી ઉકેવડેના ગુરુચરિત્ર પારાયણના જવાબમાં સ્વામી મહારાજે નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો: મંત્રશાસ્ત્રમાં મનુષ્યો દ્વારા રચિત મંત્રનું અનુષ્ઠાન ન કરવું તેમ છે, તો પછી સ્વાહાકાર તો ન જ થઈ શકે. વળી આ ગ્રંથ મેં રચ્યો તેનું પણ અભિમાન નથી. શ્રી ગુરુની જેમ ઈચ્છા હોય તેમ થાય. સ્વાહાકાર માટે અનુમોદન આપવા ઈચ્છા થતી નથી. શ્રી ગુરુચરિત્ર ગ્રંથ સ્વાહાકાર અંગે જાતે નિરાધાર. તેમાં આ વિશે કશું કહેવામાં આવ્યું નથી, માટે જ આધારભૂત રીતે કશું કહી શકાય નહીં. માટે જ દેવતા હવન પ્રકાર ઇત્યાદિ વિશે અપ્રમાણિક એવું કશું જ કહી ન શકાય. પૂજ્ય શ્રી ગાડા મહારાજે આ પ્રસંગ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો દત્ત ભગવાન દ્વારા તેમને સ્વયં દ્રષ્ટાંત થયો હોત તો તેઓ પ્રથમ સ્વાહાકાર કરત અને પછી સ્વામી મહારાજને જાણ કરત. જો સ્વાહાકાર કરતા પહેલાં આજ્ઞા માગીએ તો સ્વામી મહારાજ મંજૂરી આપે નહીં અને શિષ્ય ગુરુ આજ્ઞાનું અવશ્ય પાલન કરવું પડે. કમનનું દાન. એક વખત એક સ્ત્રી સ્વામી મહારાજના દર્શન કરવા આવી. સ્વામી મહારાજ પાસે તેણે એક શ્રીફળ મૂક્યું તથા ભૂલથી અધેણી એટલે કે નાણુંને બદલે એક ગીની સુવર્ણ મૂકી દીધી. મનના વિચારોને જાણનાર સ્વામી મહારાજે તે સ્ત્રીને તે ગીની પાછી લેવા જણાવ્યું. મનમાં ઈચ્છા હોવા છતાં હાજર રહેલા ભક્તો શું કહેશે તેમ માની તે સ્ત્રી પ્રગટ રીતે બોલી: એકવાર સમર્પિત થયેલી ગીની હું પાછી નહીં લઉં, પરંતુ દેવના ખજાનામાં અનિચ્છાએ મૂકેલું દ્રવ્ય દેવ સેવામાં વાપરી શકાય નહીં. સ્વામી મહારાજે તે સ્ત્રીને પ્રસાદ તરીકે શ્રીફળ આપ્યું, જે ઘરે જઈને વધેરવા કહ્યું. ઘરે જઈ તે સ્ત્રીએ શ્રીફળ વધેરતા શ્રીફળમાંથી તે ગીની નીકળી. આમ તેની ગીની તેને પાછી મળી. ભગવાન કે સંત જે પણ વસ્તુ અર્પણ કરીએ
તે સ્વકષ્ટાર્જિત દ્રવ્યમાંથી ખરીદેલી હોવી જોઈએ. તદુપરાંત તે વસ્તુ શુદ્ધ ભાવથી અર્પણ કરવી જોઈએ. આપ્યા પછી એવું લાગવું ન જોઈએ કે વસ્તુ ખોટી દેખાદેખીથી અપાઈ ગઈ. વસ્તુ અર્પણ કરવાનો આનંદ થવો જોઈએ, નહીં કે વિષાદ. ઈશ્વર પાસે અખૂટ ભંડારો પડ્યા છે. સંતો તેમના પ્રતિનિધિ છે, એટલે આડકતરી રીતે તેઓ પણ તે ખજાનાના સહમાલિક છે. તેમાં આપણે કશું ન આપીએ તો પણ ચાલે, પરંતુ દંભથી, દેખાદેખીથી આપીએ તો તેનો સ્વીકાર થતો નથી. ઘણા લોકો મંદિર કે સંતને જાણે કે મદદ કરવા દ્રવ્ય કે વસ્તુ અર્પણ કરે છે. વાસ્તવિક રીતે દરેક ભક્ત પોતાના આધ્યાત્મિક લાભ માટે સેવા અર્પણ કરે છે, નહીં કે ઈશ્વરના ખજાના ખાલી છે માટે. અતિથિ નિવાસનો નિયમ. સ્વામી મહારાજનો નિવાસ ઓમકારેશ્વરની એક ધર્મશાળામાં હતો. ત્યાં તેઓશ્રીને નવજવરનો ત્રાસ શરૂ થયો. ધર્મશાળામાં પૂરતો આરામ મળતો ન હતો. 4-5 દિવસ પછી એક બ્રાહ્મણના આગ્રહથી તેના ઘરે નિવાસ માટે ગયા. 4-5 દિવસ પછી પરસેવો વળ્યો અને તાવ જતો રહ્યો, પરંતુ શરીરમાં અશક્તિ ખૂબ હતી. આથી ત્યાં જ નિવાસ ચાલુ રાખ્યો. તે રાત્રે સ્વામી મહારાજ ઊંઘમાં મોટેથી બૂમો પાડતા હતા, ભૂલ થઈ, ક્ષમા કરો, હવેથી ભૂલ નહીં થાય, ઇત્યાદિ. કોઈ તેમને મારતું હોય તેમ જણાયું. સવારે તે બાબતમાં પૂછતા સ્વામી મહારાજે જણાવ્યું કે શાસ્ત્ર નિયમ પ્રમાણે અતિથિએ બ્રાહ્મણના ઘરે 3 દિવસ કરતાં વધુ દિવસ મુકામ કરવો જોઈએ નહીં. બ્રાહ્મણો મધ્યમ વર્ગના હોય, અતિ સંપન્ન નથી હોતા. અતિથિ ઘણા લાંબા સમય સુધી રોકાય તો આર્થિક રીતે બ્રાહ્મણને તે પોસાતું નથી. આથી શાસ્ત્રોએ આવા નિયમો ઘડ્યા છે. તે નિયમનો ભંગ થતો હોવાથી દત્ત ભગવાને તેમને શિક્ષા કરી હતી. આમ તો સ્વામી મહારાજ અને દત્ત ભગવાન જુદા નથી, પરંતુ શાસ્ત્રીય નિયમોનું આચરણ કરીને પછી તેનો ઉપદેશ અપાય તો તેની સારી અસર થાય. શાસ્ત્રીય નિયમોનું સ્વામી મહારાજ જેવા અવતારી સંતોએ પણ ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ. તે હેતુથી દત્ત પ્રભુએ શિક્ષા કરવાનું નાટક રચ્યું. યોગભ્રષ્ટ કન્યા. કાનપુરમાં એક ગૌડ બ્રાહ્મણ રહેતો હતો. તેને 10 વર્ષની એક કન્યા હતી. પિતાએ તેનું લગ્ન નક્કી કર્યું. કન્યાનો પતિ નોકરી કરે છે તેમ જણાતા કન્યાએ પિતાને જણાવ્યું કે મારે નોકરી કરનાર સાથે લગ્ન કરવું નથી. વેપાર કે ખેતી કરનાર સાથે પણ હું લગ્ન નહીં કરું. જે બ્રાહ્મણ કેવળ ભિક્ષા માગીને તપશ્ચર્યા કરતો હોય તેવા બ્રાહ્મણની સાથે જ હું લગ્ન કરીશ. આવી સ્પષ્ટ વાત સાંભળીને તેના પિતાને ચિંતા થવા લાગી. તેમણે આ હકીકત સ્વામી મહારાજને જણાવી તથા તેમનું માર્ગદર્શન માગ્યું. સ્વામી મહારાજે કન્યાના પિતાને જણાવ્યું, તારી કન્યા ગત જન્મની કોઈ યોગભ્રષ્ટ આત્મા છે. તેની ઈચ્છા વિરુદ્ધ તું કોઈ પણ પગલું ભરીશ નહીં. તેની પસંદગીનો વર અનાયાસે ઘેર બેઠા પ્રાપ્ત થશે. થોડા દિવસો પછી તેમના ઘરની નજીક ધર્મશાળામાં એક તીર્થયાત્રાળુ બ્રાહ્મણ યાત્રા કરતા કરતા આવી ચડ્યો. તે બ્રહ્મચારીને જોઈને કન્યાએ પિતાને જણાવ્યું કે મારા લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવો. પિતાએ તે બ્રહ્મચારીને ઘરે જમવા બોલાવ્યો. પિતાએ તે યાત્રાળુ બ્રાહ્મણને પોતાની કન્યા સાથે લગ્ન કરવા પૂછ્યું, પરંતુ બ્રહ્મચારીએ ચોખ્ખી ના પાડી. આથી તે ગૌડ બ્રાહ્મણે સ્વામી મહારાજને આ અંગે વાત કરી. તે કન્યાનું મહત ભાગ્ય કે જેથી કરીને સ્વામી મહારાજે સ્વયં મધ્યસ્થી કરી તે બ્રહ્મચારીને સ્વામી મહારાજ સમજાવવા લાગ્યા. આ કન્યા તને મનથી વરી ચૂકી છે. હવે જો તું લગ્ન નહીં કરે તો તને સ્ત્રી હત્યાનું પાતક લાગશે. તારા ગોત્રનો તેમના ગોત્ર સાથે મેળ થાય છે. આ કન્યા તને પ્રપંચમાં અનુકૂળ પત્ની તરીકેની ફરજ નિભાવશે. છેવટે તે બ્રહ્મચારીએ પોતાનો પ્રારબ્ધ યોગ છે એમ સમજીને લગ્નની સંમતિ આપી. યોગ્ય મુહૂર્ત પર તેમના લગ્ન થયા. લગ્ન પછી તે કન્યા પતિ સાથે તીર્થયાત્રાએ જતી રહી. કૃષ્ણા લહેરી સ્તોત્ર. વાડીના બ્રાહ્મણોએ સ્વામી મહારાજ પાસે ગંગા લહેરી પ્રમાણે કૃષ્ણા નદી માટે એક સ્તોત્ર લખવા વિનંતી કરી, પરંતુ ઈશ્વર આજ્ઞા સિવાય સ્વામી મહારાજ કોઈ સાહિત્ય કૃતિની રચના કરતા નહીં. ગાણગાપુર જતાં સ્વયં કૃષ્ણ માતાએ દર્શન આપ્યા.
અને કૃષ્ણ લહેરી લખવા આજ્ઞા કરી. સ્તોત્ર લખતી વખતે સ્વયં કૃષ્ણ માતા ત્યાં હાજર હતા. તેમનું સ્વરૂપ જોઈને સ્વામી મહારાજે તે કાવ્યની રચના કરી. તેમાં આધિભૌતિક, આધિદૈવિક તથા આધ્યાત્મિક સ્વરૂપનો સમાવેશ થાય છે. 51 શ્લોકો પૂરા થતાં કૃષ્ણ માતાએ બસ કહ્યું અને અંતર ધ્યાન થયા. ભક્તિના ગ્રંથો વિશે એક જિજ્ઞાસુએ સ્વામી મહારાજને ભક્તિ પ્રાપ્ત કરવા શું કરવું તેવો પ્રશ્ન કર્યો. સ્વામી મહારાજે તેને જણાવ્યું કે ભક્તિ માર્ગના ગ્રંથો વાંચવાથી મન શુદ્ધ થશે અને ઈશ્વર ભક્તિ મનમાં પેદા થશે. ભક્તિ ગ્રંથોમાં જ્ઞાનેશ્વરી, ભાગવત તથા ભક્તિ વિજય જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ અંગે સ્વામી મહારાજે તેલંગણ પ્રદેશની વાત રજૂ કરી. એક વિદ્યાર્થી સ્વામી મહારાજના દર્શને આવ્યો. આવવાનું કારણ પૂછતા તેને પરીક્ષામાં ઉત્તમ યશ પ્રાપ્ત થાય તે માટે આવ્યાનું પ્રયોજન જણાવ્યું. તે વિદ્યાર્થીએ પ્રથમા અને મધ્યમાં આ બંને પરીક્ષાઓ પાસ કરી હતી. તેણે ભગવદ્ ગીતા ઉપરના મધ્યવાચાર્ય અને રામાનુજાચાર્યના ભાષ્યોનો અભ્યાસ કર્યો હતો. તેનો શંકરાચાર્યના ભાષ્યનો અભ્યાસ ચાલુ હતો. સ્વામી મહારાજે તે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, તને કયો મત ગમે છે, યોગ્ય લાગે છે? તે વિદ્યાર્થી કોઈ જવાબ આપી શક્યો નહીં. આથી સ્વામી મહારાજે એક વાર્તા કહી. એક ગુરુ પાસે 2 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. થોડા દિવસોના અધ્યયન પછી તે ગુરુએ બંને શિષ્યોને તત્વમસી આ મહાવાક્યનો અર્થ સમજાવવા કહ્યું. એક શિષ્યએ તત્વમ અસી એટલે કે તે બ્રહ્મ તું જ છે એવો અદ્વૈત પર અર્થ કર્યો. બીજા શિષ્યએ તસ્ય ત્વમ અસી તે ઈશ્વરનો તું છે એમ દ્વૈત અર્થ કર્યો. આ સાંભળીને ગુરુને આશ્ચર્ય થયું. ઘણા ગ્રંથો વાંચ્યા છતાં મનમાં દ્વૈત ગયું ન હતું. અંતઃકરણ શુદ્ધ ન હોય તો અધ્યયન વ્યર્થ છે. અંતઃકરણની અશુદ્ધિ દૂર કરવા કર્મ માર્ગનો આશ્રય લેવો જોઈએ, જેથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. અગ્નિહોત્ર માટે સંમતિ. સાવંતવાડીના શ્રી સપ્રેએ અગ્નિહોત્ર રાખવા માટે સ્વામી મહારાજ પાસે સંમતિ માંગી. સ્વામી મહારાજે જણાવ્યું કે શારીરિક તથા આર્થિક દ્રષ્ટિએ અગ્નિહોત્ર ચલાવવું મુશ્કેલભર્યું છે. હાલમાં સ્માર્ત અગ્નિ છે, તેથી તેટલી અગ્નિ સેવા પૂરતી છે. તેમ છતાં શ્રી સપ્રેની પ્રબળ ઈચ્છા જોઈને તેમણે નિષેધ ન કર્યો. આને સ્વામી મહારાજની સંમતિ માની શ્રી સપ્રેએ અગ્નિહોત્ર સ્વીકાર્યો તથા આજીવન ભિક્ષા માંગીને અગ્નિનારાયણની સેવા કરી. અભિષેકથી મહામારી કેવી રીતે દૂર થાય છે? ઋષિવાડીમાં સ્વામી મહારાજનો મુકામ હતો. કૃષ્ણા નદીમાં પાણી ઓછું હતું. તેમાં એ શ્રાદ્ધના પિંડ નાખતા પાણી વધુ દૂષિત થયું હતું. તે પાણીના ઉપયોગથી મહામારીનો ઉપદ્રવ શરૂ થયો. 1-2 મૃત્યુ પામ્યા. આ સંકટમાંથી બચવા શું કરવું તે માટે સ્વામી મહારાજને પ્રાર્થના કરતા તેઓ શ્રીએ કહ્યું, શ્રી દત્ત પાદુકા પર અભિષેક કરો. લોકોએ જિજ્ઞાસાથી પૂછ્યું, અભિષેકથી મહામારી કેવી રીતે દૂર થાય? અભિષેક અને મહામારી વચ્ચે શો સંબંધ? સ્વામી મહારાજે તેનો ખુલાસો આ પ્રમાણે કર્યો. મૃત્યુરૂપ પરમેશ્વરની મહામારી આદિ વિવિધ શક્તિઓ છે. મૃત્યુરૂપ પરમેશ્વરને અભિષેકથી શાંત કરીને એટલે તેની શક્તિઓ પણ શાંત થાય છે. ભક્તોએ દત્ત પાદુકા પર મહારુદ્રનો અભિષેક કર્યો. પરિણામે મહામારીનો ઉપદ્રવ શાંત થયો. શૈવ સ્માર્ત વચ્ચે સંપ કરાવ્યો. ગોકર્ણ ગુલહર સોર પછી સ્વામી મહારાજ ગલગલી ક્ષેત્રમાં આવ્યા. ત્યાં તેઓ શ્રી 2 મહિના રોકાયા. એક સ્ત્રીનું બાળક બીમારીમાંથી સાજું થયું. આથી તે સ્ત્રીએ 1100 રૂપિયા આપી સ્વામી મહારાજ પાસે મૂક્યા. સ્વામી મહારાજે તે પૈસા પાછા લઈ લેવા તે સ્ત્રીને જણાવ્યું. તે સ્ત્રીએ મક્કમતાથી કહ્યું, પૈસા નદીમાં પધરાવશો તો ચાલશે, પરંતુ હું પૈસા પાછા નહીં લઉં. છેવટે તે પૈસા એક પૂજારીને અપાવીને સ્વામી મહારાજે તેમાંથી કીર્તન, પુરાણ ઇત્યાદિ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરાવ્યા. તે ગામમાં વૈષ્ણવ બ્રાહ્મણોની વધારે વસ્તી હતી. તેઓ શૈવોને દ્વેષ કરતા હતા.
શૈવોએ સમારાધન માટે વાસણો માગતા વૈષ્ણવોએ ચોખ્ખી ના પાડી. આથી મોટા મોટા વાસણો દૂરથી મંગાવવા પડ્યા. ગલગલી એ ગાલવ મુનિનું સ્થાન, પરંતુ ત્યાંના બ્રાહ્મણોનું આવું બેહુદું વર્તન હતું. વૈષ્ણવોનું વર્તન ભગવાનને ન ગમ્યું. વૈષ્ણવો લોકો સામૂહિક બીમાર પડ્યા. દવાથી પણ કોઈ ફેર પડ્યો નહીં. આથી તેઓને ખાતરી થઈ કે તેમણે દેવનો અપરાધ કર્યો છે. શાસ્ત્રોમાં શિવ વિષ્ણુમાં ભેદ માનવા ના કહી છે. છેવટે સર્વ વૈષ્ણવો સ્વામી મહારાજને શરણે આવ્યા. સ્વામી મહારાજે તેમને રોકડું પરખાવ્યું. તમે બ્રાહ્મણ કેવડાવો છો અને બ્રાહ્મણ સંતર્પણ માટે વાસણો આપતા નથી. તમારું મોઢું જોવું નથી. અહીંથી ચાલતા થાઓ. સ્વામી મહારાજનું આવું કુદ્ર સ્વરૂપ જોઈ બધા જ બ્રાહ્મણોને અતિ પશ્ચાતાપપૂર્વક કહ્યું, અમને ક્ષમા કરો. હવેથી આવું વર્તન નહીં કરીએ. એક વખત ક્ષમા કરો. અમે તમારા શરણે છીએ. છેવટે સ્વામી મહારાજને પણ શૈવ વૈષ્ણવોમાં સમ કરાવવો હતો. વૈષ્ણવો શિવ ઉપાસકોનો દ્વેષ ન કરે તે માટે દરેક વૈષ્ણવને 1200 શિવ મંત્રનો જપ કરવા કહ્યું. જેઓ શ્રદ્ધાપૂર્વક જપ કરશે તે રોગમુક્ત થશે. આમ સ્વામી મહારાજે કહેતા દરેક વૈષ્ણવે 1200 શિવ મંત્રનો જપ કર્યો. શિવ મંત્રનો જપ થતાં જ દરેક રોગ મુક્ત થયા. શિવ વિષ્ણુમાં ભેદ ન માનવો તેમ શાસ્ત્રો કહે છે, પરંતુ સંકુચિત વિચારવાળા કેટલાય મઠાધિપતિ, સાંપ્રદાયિક નેતા સાંપ્રદાયિક સમભાવથી લોકોને દૂર રાખે છે. હિન્દુ ધર્મના પેટા સંપ્રદાયોના અધિપતિઓમાં સ્નેહ, આત્મીયતા, પરસ્પર આદરનો અભાવ હોવાથી હિન્દુઓનું સંગઠન વિશ્વના બીજા ધર્મોની સરખામણીમાં ઘણું જ પાછળ પડી ગયું છે. હજુ પણ આ અંગે સામાજિક તથા ધાર્મિક નેતાઓએ જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. એક વખત સ્વામી વિવેકાનંદ કોક દૂરના સ્થળે રાત્રે પહોંચ્યા. હિન્દુ ધર્મના બધા જ પેટા સંપ્રદાયવાળા નેતાઓએ તેમને રાત્રિ નિવાસ માટે ચોખ્ખી ના પાડી. હા પાડવામાં એક ખ્રિસ્તી પાદરી હતા. શું હિન્દુ તરીકે આપણે તેમાંથી બોધપાઠ ન લઈ શકીએ? પિશાચ પીડામાંથી મુક્તિ. વાડીમાં એક શ્રીમંત ગૃહસ્થ પત્નીની પિશાચ પીડાથી દુઃખી હતો. તે પત્ની સાથે 3 મહિના માટે ઋષિવાડીમાં સેવા માટે રોકાયો. આમ છતાં તેનું સંકટ ટળ્યું નહીં. આથી તે સપત્નીક સ્વામી મહારાજને શરણે ગયો. સ્વામી મહારાજે તેને બીજા દિવસે આવવા કહ્યું. બીજા દિવસે તે દંપતી દર્શન કરવા આવ્યા. સ્વામી મહારાજે તેમને જણાવ્યું, તમારા પૂર્વજો પાસે એક બ્રાહ્મણના 1200 રૂપિયાની થાપણ હતી. તે થાપણ તેને પાછી મળી નથી. આથી તે તમને પિશાચ થઈને પીડા આપે છે. સંકટ મુક્ત થવા શું કરવું તેમ પૂછતા સ્વામી મહારાજે જણાવ્યું, તે પૈસા વાડીના બ્રાહ્મણ ભોજન માટે ખર્ચ કરો તો તમારી પત્નીની પીડા દૂર થશે. તે ગૃહસ્થે તાર દ્વારા પૈસા મંગાવ્યા. તે પૈસા સ્વામી મહારાજે એક પૂજારીને અપાવ્યા અને બ્રાહ્મણ સંત તર્પણમાં ખર્ચ કરવા જણાવ્યું. સ્વામી મહારાજે સર્વ પૂજારીઓને તાકીદ કરી કે તે પૈસા જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાં સુધી કોઈએ ઘેર જમવું નહીં. જેમ જેમ રોજ બ્રાહ્મણ અન્ન સંત તર્પણ થતું ગયું તેમ તેમ તે સ્ત્રી રાહત થતી ગઈ. જ્યારે તે પૈસા પૂરેપૂરા વપરાઈ ગયા તે જ દિવસે પિશાચને મુક્તિ મળી અને તે સ્ત્રીની પિશાચ પીડા દૂર થઈ. આથી જ કહ્યું છે કે કોઈનું ઋણ બાકી ન રાખવું. વિપરીત કરણી મુદ્રાથી પેટશૂળ મટ્યું. પેટલાદ ગામે ચાતુર્માસ કરી સ્વામી મહારાજ ચિખદલા આવવા નીકળ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં સ્વામી મહારાજે મુકામ કર્યો. તે ગામનો એક બ્રાહ્મણ યુવક પેટ પીડાથી દુઃખી હતો. તે તેની માતા સાથે રહેતો હતો. આર્થિક દ્રષ્ટિએ તે ગરીબ કુટુંબ હતું. સ્વામી મહારાજે તેને યોગની વિપરીત કરણી મુદ્રા કરવા કહ્યું અને તેનું નિદર્શન કરી તેની પાસેથી તે મુદ્રા પોતાની સમક્ષ કરાવી દીધી. રોજ એક ઘટિકા તે મુદ્રા કરવા જણાવ્યું. વિપરીત કરણી મુદ્રા કરવાથી તે બ્રાહ્મણ યુવકનું પેટ થોડું ઓછું થયું અને તેની ભૂખ ઉઘડી. અડધો રોટલો તે ખાઈ શકતો ન હતો. તેને બદલે આહાર વધીને રોજના 2 મોટા રોટલા 2 વાર ખાતો થયો. હજુ આહાર વધારવાનો હતો. ગરીબ બ્રાહ્મણની માતા સ્વામી મહારાજ પાસે આવી
અને તકરાર સ્વરૂપે કહેવા લાગી, મહારાજ, તમે આવું શું કર્યું? તેથી મારા દીકરાનું પેટ વધુ ને વધુ રોટલા માગે છે. રોજ વધતા આહારને હું કેવી રીતે પહોંચી વળીશ? સ્વામી મહારાજે તે બાઈનું કહેવું સાંભળી હસવું આવ્યું. દેવોશ્રીએ તે યુવકને હવે પછી વિપરીત કરણી મુદ્રાનો અભ્યાસ બંધ કરવા જણાવ્યું. તેમ કરતાં જ તે યુવકનો આહાર પૂર્વવત થયો. તેની પેટ પીડા કાયમ માટે મટી ગઈ. સ્વામી મહારાજે પોતે વિપરીત કરણી મુદ્રાનો અભ્યાસ કર્યો હતો. દેવોશ્રીએ એક પ્રહર એટલે 3 કલાક વિપરીત કરણી મુદ્રાનો અભ્યાસ કર્યો હતો. તેનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને જરા એટલે કે વૃદ્ધત્વ નષ્ટ થઈ અમૃત પ્રાશન કરાવી મૃત્યુને દૂર ધકેલનારી આ ક્રિયા છે. દેવોશ્રી અભ્યાસ કરતા ત્યારે ભોજન વધારે લેવા છતાં મળ પ્રવૃત્તિ ઓછી અને ત્રીજા દિવસે થતી. સ્નાન પૂર્વે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે શૌચ વિધિ કરવો. ખરેખર યોગ ક્રિયામાં અપાર સામર્થ્ય હોય છે, પરંતુ માર્ગદર્શક હોય તો તેની દેખરેખ નીચે યોગિક ક્રિયાઓ કરી શકાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ